સ્વામિનારાયણ 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 ભજમન સ્વામિનારાયણ નામ ભજમન સ્વામિનારાયણ નામ સ્વામિનારાયણ 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 નામ ભજમન સ્વામિનારાયણ નામ ભજમન સ્વામિનારાયણ નામ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 ભજમન સ્વામિનારાયણ નામ ભજમન સ્વામિનારાયણ નામ સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. વિવેક ચિંતામણી જ્ઞાન ગરીબી કો અંગ ભાગ 7 તારીખ 18/2/2024. નિંદાસ્તવન સમાન જેહી નિંદાસ્તવન સમાન જેહી સમ અરી મિત્ર ઉદાસ મુક્ત મગન હરિ ભજન में तेहि न काल को त्रास तेहि न काल को त्रास ज्ञान गरीबी बिन सबे निश दिन रहत बेहाल मुक्त कहे तन अभिमान से पुनि पुनि
ગ્રસત કાલ. જ્ઞાન ગરીબી ગ્રહત તબ હોવત ત્રિગુણાતીત. મુક્ત કાલ શિરે પાવો દે લેત મોહદલ જીત. મુક્ત કાલ શિરે પાવો દે લેત મોહદલ જીત. જ્યારે જીવમાં સાચું જ્ઞાન થાય, જ્ઞાન તો બધાને થાય છે, પણ સત્ય તત્વનું જ્ઞાન, દેહ નાશવંત છે, આત્મા જે છે એ નિત્ય તત્વ છે, એવી એક વાત સમજાય તો જ્ઞાનથી આપણા અંતઃકરણમાં પ્રલય થાય. પ્રલય થાય એટલે જેમ બધી પ્રલયમાં ધરતીકંપ થાય તે બધી વસ્તુ નાશ પામી જાય, તેમ જેને જ્ઞાન ગરીબી આવે એનો દેહાધ્યાસ દૂર થાય, મમત્વ દૂર થાય અને માણસ આ સંસારમાં દ્વંદ્વમાં રમે છે. ડ્યુઆલિટી કહેવાય છે ને, દ્વંદ્વ, બે વસ્તુ, સુખ દુઃખ, માન અપમાન, નિંદા સ્તુતિ, આવા દ્વંદ્વ છે. એમાં માણસ અટવાય. પરંતુ જેને જ્ઞાનથી ગરીબી આવે, આમે એ અમી નહીં કહેવાય, પરંતુ ગરીબી શબ્દ કેમ વાપર્યો તો કે છે જેટલા આપણે ડાઉન ટુ અર્થ જઈએ એટલી જ આપણને જીવનમાં કંઈક પ્રાપ્તિ થાય, એ જ્ઞાન ગરીબી કહેવાય. એટલે માણસ આ દ્વંદ્વમાં અથડાય, બે બાજુની પરિસ્થિતિઓ માણસને અંદર ને અંદર અથડાવે. આ બહુ જ ઊંચા લેવલની વાત કહે છે સ્વામી. નિંદા સ્તવન સમાન જેહી સમ અરી મિત્ર ઉદાસ. નિંદા અને સ્તવન એટલે સ્તુતિ, કોઈક સારું સારું તમને બોલે, આ બંને જેને સરખું લાગે, આ બહુ અઘરી બાબત છે, સરખું લાગે જ નહીં, પણ જે એની બિયોન્ડ જતા રહે એને આ વસ્તુ થાય. જેમ તમે રોડ ઉપર ચાલો, રોડ ઉપર તમારી ગાડી કે સ્કૂટર કોઈ વ્હીકલ ચાલે તો ખાડો આવે, ટેકરો આવે, ક્રોસિંગ આવે, ડાયવર્ઝન આવે, પણ પ્લેનને કશું નહીં, એ ચાલ્યું જ જાય, પ્લેનમાં કશું આવે નહીં. એમ જેની સ્થિતિ આત્મામાં સ્થિર થઈ, જ્ઞાનથી જેને ગરીબી આવી, એને આ વસ્તુ અસર કરતી નથી. એ માણસને અંદરથી બેહાલ કરનારી વસ્તુ કઈ છે તો કે છે માણસની કોઈ નિંદા કરે તો તે દુઃખી થઈ જાય, ક્રોધી થઈ જાય, અને કોઈ તમારી પ્રશંસા કરે તો તમને બહુ સારું લાગે, શાંતિ લાગે, સાતા લાગે. આ બે આસ્પેક્ટ છે જીવનની અંદર. પરંતુ આ પરિસ્થિતિ જે છે એ નિત્ય નથી, એ બદલાતી રહે. આ વસ્તુ કાયમ રહેતી નથી. કોઈ તમારી કાયમ નિંદા નથી કરવાનું ને કોઈ કાયમ તમારી સ્તુતિ કરવાનું નથી, એ બદલાતું રહેવાનું સર્કમસ્ટન્સીસ પ્રમાણે. એ અનિત્ય વસ્તુ છે. એટલે એની અંદર જો આપણે અટવાઈએ તો આપણો ટ્રેક ખોરવાઈ જાય. તો મુક્તાનંદ સ્વામીની આ પંક્તિઓ બહુ જ ઉચ્ચ પ્રકારની વાતને સમજાવે છે. આ સ્થિતિ ઉપર જવું
એ બહુ મુશ્કેલ વાત છે, એમ સીધી વસ્તુ નથી. હવે એ નિંદા અને સ્તવાન બેઉ સરખું લાગે. સમ અરી મિત્ર ઉદાસ, અરી એટલે દુશ્મન, મિત્ર એટલે મિત્ર, આ બંને વસ્તુમાં પણ એને સમત્વ લાગે. આ વસ્તુ બહુ દુષ્કર છે. ગીતામાં ભગવાને સ્થિત પ્રજ્ઞ ભક્તના લક્ષણ કયા. ગમે એવી પરિસ્થિતિ આવે પણ જેની પ્રજ્ઞા એટલે બુદ્ધિ, જેનો જ્ઞાનનું તત્વ જે છે એ પરાકાષ્ઠાએ ગયું હોય, શ્રેષ્ઠ હોય, એ બધી પરિસ્થિતિમાં સરખો રહી શકે. તો એના માટે ભગવાનના સ્વરૂપનું ધ્યાન અને ભગવાનના વચનરૂપી ધર્મનું પાલન, આ બે વસ્તુ હોય તો જ આ સમત્વ આવે, નહીં તો એ સમત્વ આવતું નથી. સ્વામી કહે છે સમ અરી મિત્ર ઉદાસ. મહાભારતમાં ભીષ્મ પિતા, એમાં આવા લક્ષણ હતા. નિર્વૈર સર્વભૂતેષુ, એને કોઈની સાથે વેર નહીં. એને એક રાજ્યની અનુશાસનની જે વાત એને જે કે એની અંદર હતી, એને પ્રતિજ્ઞા લીધી હતી, એ આ જીવન બ્રહ્મચર્ય પાડવું એ વસ્તુ, અને હસ્તિનાપુરનું જે રાજ્ય એને સારી રીતે ચલાવવું, આ બે વસ્તુ સિવાય એનામાં કોઈના પ્રત્યે વેરભાવ નહોતો. એ નિર્વૈર સર્વ ભૂતેષુ, આ એક વસ્તુ જે છે એની ઉપર જે જાય વેરભાવ, મિત્રતા અને શત્રુતા, એનાથી ઉપર જે ઉઠે તે ભગવાનની સાધનાના માર્ગે ચાલી શકે છે. તમે કોઈની સાથે બહુ મિત્રતા કરી તો એની અંદર તમે જોડાઈ જાઓ તો એના સુખ અને દુઃખના ફિરકા તમને અસર કરે. અને કોઈની સાથે તમે શત્રુતા બાંધો તો ગમે ત્યારે તમારી સાથે ખોટો વ્યવહાર કરશે, તમને મારશે, કાં તો તમારું અહિત કરશે, એવા વિચાર તમને અંદરથી કોરી ખાય. તો આ બે વસ્તુ તમને કલ્યાણના માર્ગમાં કામની નથી. મિત્રતા એટલે કોઈની સાથે મિત્ર ના કરવો એવું નથી. મિત્રતા બરાબર છે, પણ મિત્રતાની અંદર જે આસક્તિનો ભાવ એ તમને અંદરથી હલાવે. સમઃ સર્વભૂતેષુ, બધાના પ્રત્યેનો સમભાવ, એ શ્રીજી મહારાજે બધાને આ વસ્તુ શીખવાડી. શ્રીજી મહારાજના સત્સંગમાં ગમે એવા વિદ્વાન હોય, ગમે એવી જ્ઞાતિમાંથી આવે, ગમે એવા જ્ઞાની હોય, ગમે એવા ધનવાન હોય, ગમે એવી સંપત્તિવાળા હોય, પરંતુ એ ત્યાગી થાય એટલે એને ભિક્ષાવૃત્તિ કરીને જમવાનું, એના અમુક નોર્મ્સ બનાવેલા મહારાજે. એ બધી વસ્તુને છોડતા છોડતા જ્યારે તમે આવો તો જ તમે કલ્યાણના માર્ગે પ્રગતિ કરી શકો છો. શ્રીજી મહારાજના નન સંતો આવી સ્થિતિને પામ્યા હતા. એટલે નન સંતો જ્યાં જ્યાં જતા ત્યાં સ્વામિનારાયણ ભગવાનનો જ જળ સ્થળમાં વ્યાપ છે એમ સમજીને ભગવાન સ્વામિનારાયણના ભજનમાં જ મસ્ત રહેતા, જેથી એમને મૃત્યુનો ભય દેહ છતાં જ ટળી ગયો હતો. મુક્ત મગન હરિ ભજન મેં તેહી ન કાલ કો ત્રાસ. જે ભજનના અંગવાળા જે હોય એ ભજનની અંદર મગ્ન થઈ જાય એટલે એને કાળનો ભય લાગતો નથી. એ મીરાની એ સ્થિતિ હતી, ભજનમાં મગ્ન રહેતા. તો એ રાણાએ ઝેરનો પ્યાલો મોકલ્યો તો પણ એને એ મીરાજી પી ગયા. એક વસ્તુ થઈ કેમ? તો કે ભજનની જે તીવ્રતા જે હતી એની અંદર પેલી વસ્તુ ગૌણ બની ગઈ. એ મૃત્યુના ભયની વાત, એમાં એ મૃત્યુનો વિષાદ ટળી ગયો. તો ભગવાનના પરમ જ્ઞાનથી જેને મસ્તી આવી જાય પછી એ ભગવાનના ભજનમાં મસ્ત બની જાય છે, એને પછી મૃત્યુનો ભય ટળી જાય છે. આવી મસ્તીની વાતને સમજાવતા બ્રહ્માનંદ સ્વામી એમના એક કીર્તનમાં કહે છે કે પીવત પ્રેમ પિયાલા, અવધૂત પીવત પ્રેમ પિયાલા, ચકના ચૂર રહત નિત્ય છાકે, મગન ગગન મત વાલા. પ્રેમ પ્યાલા એટલે
આ કંઈ જ્યુસ નથી, આ શરબત નથી, પણ ભગવાનની મૂર્તિની અંદર પ્રેમ રસાયણ, એ પ્રેમ જે છે એને જે પીવે, ભક્તિનો માર્ગ જે પકડે, ભક્તિનો માર્ગ એટલે 100 માળા કરો એટલે તમે પ્રેમનો પ્યાલો પીધો, 100 દંડવટ કરો એટલે તમે પ્રેમનો પ્યાલો પીધો, ભગવાન સ્વામિનારાયણના સંબંધી કોઈ ક્રિયા કરો એ તમે પ્રેમનો પ્યાલા પીવા બરાબર છે. અવધૂત પીવત પ્રેમ પિયાલા. અવધૂત એટલે જે ભગવાનની સાધના કરે છે એવા સાધકની આ વાત છે. એટલે પ્રેમનો પ્યાલો એટલે ભક્તિનો માર્ગ, એમાં જે મસ્ત બને. ચકનાચૂર રહત નિત્ય છાકે. ચકનાચૂર એટલે એની અંદર ઓતપ્રોત થઈ જાય, અને છાકે એટલે શું કે એના પ્રેમની મસ્તી એની અંદર આવે. એ પરિસ્થિતિમાં જ્યારે જાય ત્યારે એને બધો વિષાદ દૂર થઈ જાય. મગન ગગન મતવાલા. મગન એટલે મગ્ન બની જાય. ગગન એટલે ભગવાન અક્ષરધામમાં જે છે સનાતન ભગવાનનું ધામ છે એની અંદર મતવાલો થાય, એની અંદર બધી એની માન્યતાઓ એ ભગવાનના અક્ષરધામી સ્વરૂપની અંદર એક થઈ જાય. એ રિયલ સેન્સમાં ભગવાનનો ભક્ત છે. એટલે આનો કોર ઉપદેશ શું છે તો કે જ્ઞાનનો છેડો ભક્તિ છે. જ્ઞાન ગમે એટલું હોય પણ એનો છેડો ક્યાં આવે તો કે ભક્તિની અંદર. જ્ઞાન જો ભક્તિમાં પરિણામ ના પામે તો એ જ્ઞાન વ્યર્થ જાય. એટલે જ્ઞાન એ ઘોડો છે અને ભક્તિ એ લગામ છે. જેમ ઘોડા ઉપર લગામ જોઈએ એમ જ્ઞાન ઉપર ભક્તિ એની લગામ હોય તો જ એ તમને પરમાત્મા તરફ લઈ જાય. એટલે મગન ગગન મતવાલા. આપણે અહીંયા બેઠા હોઈએ, આપણા ઘરની અંદર માળા કરીએ, પરંતુ આપણે એ માળા કરતાં કરતાં એનું અનુસંધાન અક્ષરધામી ભગવાનનો આકાર, એમાં આપણે આપણી વૃત્તિને જોડવાની. એટલે ગમે તે ક્રિયા કરીએ પણ એનો કોન્ટેક્ટ, એનું જોડાણ ભગવાનના અક્ષરધામ સાથે જ્યારે થાય તો એ તમને એટર્નિટી તરફ લઈ જાય, નિત્ય વસ્તુ તરફ લઈ જાય, શાશ્વત વસ્તુ તરફ લઈ જાય. આ જ્ઞાનનું પરિણામ. દેશ પ્રદેશ મેં ડોલના મમતા તન કી મેલ, એહી મત અવધૂત કા શિર સાટે કા ખેલ. એટલે દેશ વિદેશ એટલે ગમે ત્યાં તમે જાઓ તો મનની જે મમતા છે, તમે જે માન્યું એને મૂકવું પડે. કોઈ પણ આપણે શાસ્ત્ર વાંચીએ, કોઈ પણ સત્સંગમાં જઈએ તો આપણે આપણી માન્યતાઓને બાજુ પર મૂકવી પડે. આપણું ધાર્યું હોય ને બાજુ પર મૂકી દેવાનું. એહી મત અવધૂત કા શિર સાટે કા ખેલ. ત્યાં મૃત્યુનો ભય ટળી જાય છે અને ભગવાનના સ્વરૂપની અંદર પ્રેમની એક મસ્તી એ આપણા જીવની અંદર ફિટ થઈ જાય અને એનાથી આપણું જીવન ધન્ય બને. એ આ ચોપાઈનો અર્થ છે. જ્ઞાન ગરીબીનો આ સ્પિરિટ છે. દેહનો અધ્યાસ છૂટી જાય પછી માન અપમાન શત્રુ મિત્રના પ્રભાવથી એ મુક્ત થઈ જાય અને ભગવાન સ્વામિનારાયણના આકારમાં એ મસ્ત થઈ જાય. એટલે એને પરમ સુખનો અનુભવ થાય. સ્વામી આ સમજણની ગરીબી દ્રઢ કરવાની વાત સમજાવે છે. આ જે સમજણની ગરીબી છે, જેમ સમજથી આપણામાં ગરીબી આવે એની એક વાત સ્વામી અહીંયા સમજાવે છે. સ્વામી આગળ કહે છે, જ્ઞાન ગરીબી બિન સબે નિષદિન રહત બેહાલ, મુક્ત કહે તન માન સે પુની પુની ગ્રસત કાલ. હવે જ્ઞાન ગરીબી વગર કોઈ પણ માણસ અધ્યાત્મના માર્ગે પ્રગતિ કરી શકતો નથી. જેને સાચું જ્ઞાન ઉપલબ્ધ નથી થયું. સાચું જ્ઞાન ઉપલબ્ધ થવું એટલે શું તો કે જેમ જેમ આપણા જીવનની અંદર આપણે ભગવાનનું ભજન કરીએ તો જેમ જેમ જ્ઞાન સંપાદન કરીએ, જેમ જેમ ભક્તિ વધારે કરીએ, જેમ જેમ ધર્મનું પાલન વધારે કરીએ, જેમ જેમ વિરક્તિનો ભાવ વધારે ને વધારે આવતો જાય
તેમ તેમ આપણામાં ગરીબી, દાસત્વ એ વધારે ને વધારે દ્રઢ થવી જોઈએ. એ એનો સાર છે. જ્ઞાન ગરીબી બિન સબે નિસદીન રહત બે હાલ. હવે જો માણસને ભગવાનની મૂર્તિનો યોગ દ્રઢ નથી થયો અને એમના સ્વરૂપમાં એનો જીવ જડાયો નથી, ત્યાં સુધી એને સાચા સુખનો અનુભવ થતો નથી. અને એને પરિણામે એ જગતમાંથી માન, સુખ આ બધી વસ્તુને ખોળે છે. ભક્તિના માર્ગમાં થોડો આગળ વધે અને જો એને ભગવાનની મૂર્તિના ધ્યાન, સ્મરણ, ચિંતવનનો માર્ગ ના પકડાય તો એ ભક્તિની કોઈ પ્રશંસા કરે એવી બીજા પાસે આશા રાખવા માંડે. એ જો જ્ઞાન અંદર પ્રવેશ ના કરે તો જે ભજન જે કર્યું એ ભજનના પરિણામે હું જે આટલું ભજન કરું છું એનું બધા એપ્રિસિએશન કરે, એના બધો એનો લોકો મને માનથી જુએ એવી એક અંદર એને આશા બંધાય તો એ તમને ભક્તિ માર્ગમાંથી પાડનારી વસ્તુ છે. કેમ કે મુક્ત કહે તન માનસે પુની પુની ગ્રસત કાલ. તન માન, અહીંયા પાછું માન આવી ગયું. ભક્તિ જે છે એને આપણા શરીર, ઇન્દ્રિયો સાથે સંબંધ છે. ભક્તિ જે આપણે કરીએ છીએ એ આંખથી દર્શન કરીએ છીએ, હાથથી માળા ફેરવીએ છીએ, પગથી પ્રદક્ષિણા કરીએ છીએ. આ બધા ઇન્દ્રિયોના પ્રદેશમાં આપણે ભગવાનના અનુસંધાનને જોડીએ છીએ. એ જ્યાં સુધી ભક્તિની વાત આવે ત્યાં સુધી દેહાધ્યાસ આવે અને તમને અભિમાન, માન તરફ લઈ જાય. પરંતુ ભક્તિનું ટ્રાન્સફોર્મેશન ઉપાસનામાં થવું જોઈએ. જે ઇન્દ્રિયોમાં ભજન થાય એ ભજન જ્યારે આત્માની અંદર પ્રવેશ કરે, એ જ્યારે ભજન કરતા કરતા શરીર, સ્થૂળ શરીરમાંથી સૂક્ષ્મમાં જવાનું, મનમાં મનન કરવાનું, બુદ્ધિમાં ભગવાનનો નિશ્ચય કરવાનો, ચિત્તમાં ભગવાનનું ચિંતન કરવાનું ને અહંકારમાં હું હરિનો દાસ. આ દાસત્વ આવ્યું એટલે પેલો અહંકાર ત્યાં ઓટોમેટિકલી જવા માંડે. એ સૂક્ષ્મમાં ભજન થયું. પછી જીવની અંદર જવાનું, પ્રાણ, શ્વાસ અને ઉચ્છ્વાસે જ્યારે આપણે આપણા આત્માની અંદર સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ બોલીએ અને ત્યાં આગળ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીએ, સ્મરણ કરીએ, ચિંતન કરીએ, એ ઉપાસનાનો માર્ગ છે. જ્યારે ભક્તિમાંથી ઉપાસનામાં જઈએ તો આ તન અભિમાનની વાત જવા માંડે. એ એની ટેકનિક છે. એટલે મુક્ત કહે તન માનસે પુની પુની ગ્રસત કાલ. પોતાના ગુણના કારણે પોતાના શરીરની, પોતાના ગુણોની કોઈ પ્રશંસા કરે એવા ભાવથી જે ભજન કરે એ ભક્તિ માર્ગમાંથી ભ્રષ્ટ થાય છે. સ્વામી કહે છે પુની પુની ગ્રસત કાલ. પુની પુની એટલે શું? વાળે ઘડીએ, રિપીટેડલી. એ ગ્રસત એટલે એનો કોડિયો કરી જાય. કોણ? તો કે કાળ. ભગવાન છૂટી જાય અને પછી મનના ફિરકામાં માણસ અટવાય અને એનો સમય ખોટા ચિંતવનમાં પસાર થવા માંડે અને એનું જીવન મોક્ષ માર્ગથી ભ્રષ્ટ થવા માંડે છે. એ ગ્રસત કાલ જે શબ્દ વાપર્યો ને, એટલે આપણું જે ચિંતવન જે છે એ કઈ ગયું? તો કે ભગવાન સિવાય મને અહીંયાથી માન મળે, મને અહીંયાથી કીર્તિ મળે, અહીંયાથી યશ મળે, કોકે મારું અપમાન કર્યું, હું આવો ભગત છું, હું આવું ભજન કરું છું તોય મારું અપમાન થયું, આવી વસ્તુનું ચિંતન કર્યું એટલે એટલો સમય તમારો જે છે એ ભગવાનના સ્વરૂપથી છૂટો પડ્યો. એ ગ્રસત કાલ થયો. એટલે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે જે ભગવાનનો ભક્ત હોય એને ભગવાનની ભક્તિ સિવાય વ્યર્થ કાળ ક્યારેય નિર્ગમવો નહીં. તો આ ગ્રસત કાળની વાત આવે નહીં. કારણ કે સમયનો જે ક્રાઇટેરિયા છે એને ભગવાનમાં જોડ્યો. એટલે જેટલી ક્ષણો ભગવાનના યોગવાળી પસાર થાય એ જ સાચું જીવન છે. બાકી કાળ કોળિયો કરી જાય છે. આ એક વાતને પકડવી પડે. કેમ કે આ જો ના સમજાય તો આપણે ભગવાનને ભજવાના માર્ગમાંથી
ચલિત થઈ જઈએ. તો જ્ઞાન ગરીબી બીન સબે નિષદિન રહત બે હાલ મુક્ત કહે તન માનસે પુની પુની ગ્રસત કાલ. એટલે એ જે જ્ઞાન ગરીબી સિવાય આ બધી વસ્તુ નકામી પડે. આ મુક્તાનંદ સ્વામી આપણને બહુ જ સિક્રેટ વસ્તુ સમજાવે છે કે આપણી ભક્તિને નિષ્કંટક બનાવી હોય, ભક્તિને સરળ બનાવી હોય તો આપણે આટલી વસ્તુ જીવનમાં કરીએ તો જ એ શક્ય બને છે. સ્વામી વિષયના સમાપનમાં કહે છે, જ્ઞાન ગરીબી ગ્રહત તબ હોવત ત્રિગુણાતીત મુક્ત કાલ શિરે પાવો દે લેત મોહ દલ જીત. આપણું જે ભગવાનને ભજવાનું જે મિશન છે, આપણું ધ્યેય છે, એનું કન્ક્લુઝન આ છેલ્લી પંક્તિમાં આવે છે. આ વિષયનું સમાપન કરે છે સ્વામી. એ એમ કે છે, જ્યારે એમ કે જ્ઞાન ગરીબી કોઈ ગ્રહણ કરે ત્યારે હોવત ત્રિગુણાતીત, આ સંસાર જે છે એ 3 ગુણથી ચાલે છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ 3 ગુણનું સાયકલ, ચક્ર એ ફરે છે. એમાં જ આ સંસારની બધી વ્યવસ્થા ચાલે. આ 3 માયાના ગુણ છે. આ ગુણમયી માયા એ જ બધાને બાંધે. સત્વગુણ હોય, કોઈ બહુ સારું ભજન કરતું હોય, તપ કરતો હોય, કોઈ સારી ક્રિયા કરતા હોય, કોઈ વ્રત કરતું હોય, કોઈ સારું દાન કરતું હોય, એમાં બધાને આકર્ષણ થાય. એ સત્વગુણ છે. પરંતુ એ કોઈ પણ વ્યક્તિ તપસ્વી હોય, દાનેશ્વરી હોય, ધર્મિષ્ઠ હોય, જ્ઞાની હોય, પણ જેને લીધે જ્ઞાની થયો, તપસ્વી થયો, દાનેશ્વરી થયો, એના મૂળમાં જાઓ તો ત્યાં ભગવાન આવીને ઊભા રહેશે. તો એ આપણે સત્વગુણ જે છે એ ભગવાનને પામવાનું એક સાધન છે. સત્વમ યદ બ્રહ્મ દર્શનમ, એમ શાસ્ત્ર કહે છે. સત્વગુણ જે છે એ બ્રહ્મનું દર્શન કરાવનારું તત્વ છે. બ્રહ્મને પમાડનારો ગુણ છે, માયાનો ગુણ છે. એ ત્રિગુણાત્મિકા માયા છે, એ સત્વ જે છે. પછી રજસ, કોઈની પાસે સંપત્તિ હોય, કોઈની પાસે સારી કળા હોય, કોઈની પાસે કોઈ વિદ્યા હોય, આ બધી રજોગુણની સંપત્તિ છે. એમાં પણ માણસ બંધાય, પોતે બંધાય અને બીજાને પણ એ બાંધે. અને તમોગુણ એ ડિસ્ટ્રક્શનનો ફેસ છે, એ આપણે કામનો નથી. એ 3 વસ્તુ જે 3 ગુણ એ બંધન કરનારા છે. પણ જ્યારે સાચું જ્ઞાન થાય ત્યારે એ 3 ગુણનું બંધન આપણને સમજાય. જ્યારે જ્ઞાન થાય ત્યારે 3 ગુણ કેવી રીતે બાંધે છે એ આપણને ખ્યાલ આવે. એ ત્રિગુણાતીતની જે વાત છે એ બહુ સમજવા જેવી વાત છે. 3 ગુણથી ઉપર થવું પડે. એટલે એમ કે ઉઠો તમસ से जागो रजस में फिर क्या अटकना सत्व में चरई वेती. તમસ, ઉઠો તમસ से, જ્યારે જીવનમાં તમોગુણ આવે એટલે ઊભા થઈ જવાનું. તમોગુણને વધારે રહેવા દેવાય નહીં. આપણા ઘરની અંદર સાપ નીકળે, આપણે કોઈ એવું વિચાર્યું કે અઠવાડિયું રહે સારું, બધા એને તરત જ નિકાલ કરે છે. કેમ કે એ તમોગુણનો પ્રતીક છે. એટલે જીવનમાં જ્યારે તમોગુણ આવે ત્યારે ઊભા થઈ જવાનું, એને ખંખેરી નાખવાનો, એને બહાર કાઢવાનો. જાગો રજસ મેં, જ્યારે ભગવાન બહુ રાજી થાય, ભગવાન રાજી થાય એટલે આપણે એને રાજીપામાં ગણીએ છીએ. જીવનમાં બધી અર્થ પ્રાપ્તિ થાય, વ્યવહાર સારો ચાલે, ખેતી સારી પાકે, ધંધો સારો થાય, નોકરીની અંદર અપગ્રેડેશન થતું જાય. તો આ બધી વસ્તુ રજોગુણની સંપત્તિ છે. તો એને ભગવાનની કૃપા માનીને માથે ઓઢીને સૂઈ જવાનું નહીં, પરંતુ આ બધી વસ્તુ મને ઉપલબ્ધ થવા માંડી એટલે હવે મારા આટા આવી જવાના છે. જાગૃત થવાનું, હવે મારે ભજન વધારવું પડશે.
એટલે જીવનની અંદર એક થંભરૂલ રાખવાનો. કયો થંભરૂલ? તો કે જેટલો રજોગુણ વધે એટલો સત્વગુણ વધારવાનો. એ પેરેલલ વધવો જોઈએ. જો રજોગુણની પેરેલલ સત્વગુણ જો ના વધે તો એ રજોગુણ તમારા ઉપર ઓવરપાવર કરે અને ભગવાનને ભજવાના માર્ગમાંથી તમને પાડે. એ બીજો રજોગુણ છે. ફિર ક્યાં અટકના સત્વ મેં. જેમ સાંકળ હોય તો એક લોઢાની સાંકળ હોય અને બીજી સોનાની સાંકળ હોય, પણ સાંકળ હંમેશા બાંધવાનું કામ કરે, ભલે સોનાની રહે. એમ સત્વગુણ જે છે એ ભગવાનને પમાડનારો ગુણ છે, પરંતુ સત્વગુણમાં પણ આપણે અટકવાનું નહીં. સત્વગુણ એટલે શું? તો કે સાધન, વ્રત, તપ, દાન, ક્રિયા. આપણા સંપ્રદાયમાં ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વર્તદાન તપઃ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બધાનું કન્ક્લુઝન ક્યાં આવે? તો ભગવાનના ચરણમાં જે જવું, એનાથી આગળ કોઈ વસ્તુ છે નહીં. તો આ વસ્તુ જો સમજાય તો જ આપણે ત્રિગુણાતીતની જે વાત છે એમાં આપણે આવીએ. એટલે ક્યારેય આપણે સાધનમાં બંધાવાનું નહીં, સાધ્ય તરફ લક્ષ્ય રાખવાનું. તો એ તમને ગુણનો ભાવ તમને એમાંથી છોડાવે, તો એ આત્મતત્વની દ્રઢતા કરાવે અને આત્મામાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે ત્યારે એ 3 ગુણના બંધન થકી મુકાય છે. એને ત્રિગુણાતીત કહેવામાં આવે છે. 3 ગુણથી અતીત એટલે પર થઈને જ્યારે પરમાત્માનું ભજન કરીએ તો એ ફ્રિક્શનલેસ છે, એમાં કોઈ અવરોધ આવવાનો નથી. શ્રીજી મહારાજ વચનામૃત ગઢડા મધ્યના 43માં કહે છે કે જે ભગવાનનો ભક્ત ગુણાતીત ને કેવળ સત્તા રૂપે વર્તતો હોય તેને વિશે વૈરાગ્ય રૂપ જે સત્વગુણ અને વિષયમાં પ્રીતિરૂપ જે રજોગુણ અને મૂઢપણા રૂપ જે તમોગુણ, એ 3 ગુણના ભાવ તો ન હોય. માટે ગુણાતીત થઈને જે ભગવાનને વિશે પ્રીતિ કરે છે એ જ બ્રહ્મ સ્વરૂપ છે. જો આ વચનામૃતની અંદર એનો રેફરન્સ મહારાજે મૂક્યો કે જે ગુણથી પર થઈને જે ભજન કરતા હોય એવા બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, આ બધા નંદ સંતો જે હતા એ આવા ત્રિગુણાતીત એવા સંતો હતા, એવા હરિભક્તો હતા, એવા હરિભક્ત બાઈઓ હતા. સત્તા રૂપે વર્તવું એટલે આત્માના ભાવે જે ભજન કરે એવા ભક્તો થઈ ગયા કે જે જીવનની અંદર આ દેહને નાશવંત માનીને આત્મ સ્વરૂપ થઈ અને જેણે ભજન કર્યું એવા સ્ત્રી ભક્તો થઈ ગયા, પુરુષ ભક્તો થઈ ગયા. તો એ સત્તા રૂપે વર્તે તેને એમ શું કહે છે કે વૈરાગ્ય રૂપ જે સત્વગુણ, એ સત્વગુણ જે છે વિરાગ જગતમાંથી છોડાવી અને પરમાત્મામાં જોડાવે. અને વિષયમાં પ્રીતિરૂપ જે રજોગુણ ને મૂઢપણું અને તમોગુણ, એ રૂપી તમોગુણ, આ 3 ભાવના હોય કોનામાં? કે જે ગુણથી પર થઈને જે ભજન કરે એમાં. એટલે જે ગુણાતીત થઈને ભગવાનને પ્રીતિ કરે છે એ બ્રહ્મ સ્વરૂપ છે. બ્રહ્મ સ્વરૂપ અહીંયા જે જ્ઞાન ગરીબી કો અંગ, જ્ઞાનથી જ્યારે ગરીબી આવે ત્યારે આપણા આત્માને વિશે બ્રહ્મત્વનો ભાવ દ્રઢ થાય અને પછી આપણે ભગવાનને ભજવાના માર્ગમાં પ્રગતિ કરીએ છીએ. તો આ વાત સમજવાની. તો આવા જે સંતો એણે શું કર્યું? તો કે પોતે 3 ગુણ, 3 દેહ, 3 અવસ્થા, 3 ગુણ એટલે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, ને 3 દેહ સ્થૂળ સૂક્ષ્મ ને કારણ, ને 3 અવસ્થા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. આ બહુ ઊંડું ચેપ્ટર છે, એમાં જવું નથી. પણ એ જે સંતો જે હતા એ આટલી 3 વસ્તુઓથી પર થઈને ભગવાનનું ભજન કર્યું. એને કારણે શું થયું? તો કે મુક્ત કાલ શિરે પાવો દે લેત મોહ દલ જીત.
કે કાળના શિર ઉપર, કાળના માથા ઉપર પગ મૂકીને એ ચાલ્યા. એ અઘરી વાત છે. કાળનું નામ આવે ને લોકો ફફડી જાય, પણ એનો પણ એને ભય રહેતો નથી. કેમ કે 3 ગુણથી પર થયા. એટલે એ મુક્તો જે હતા એણે એ 3 ગુણથી પર થઈને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કર્યું અને અનંત જીવ પાસે પણ એવી રીતના ભજન કરાવ્યું. એ મુક્તોને સદા શ્રીજી મહારાજનો યોગ રહેતો. એમના શ્વાસ ઉચ્છ્વાસમાં સ્વામિનારાયણ ભગવાન ધબકતા હોવાથી તેઓ કાળ, કર્મ, માયા, યમદૂતના ભયથી મુક્ત થઈને મોહદળ એટલે કામ, ક્રોધ, લોભ, માન, મોહ, મત્સર, ઈર્ષ્યા, આશા, તૃષ્ણા, કેટલું મોટું મોહદળ છે આ. આપણે એનો વિચાર કરીએ તો એક સે બળકર એક બધા છે, પણ એને પણ એ માત કરે અને એના ઉપર વિજય મેળવીને આ સત્સંગમાં નંદ સંતો વિચર્યા. નંદ સંતોએ એમના ગ્રંથોમાં પણ આના બધા ઉલ્લેખ કરેલા છે. પરંતુ આપણે આ વાતને જો સમજીએ તો જ્યારે આપણને જ્ઞાનથી આપણામાં ગરીબી આવે ત્યારે આપણે 3 ગુણ એનું અનુસંધાન છૂટે અને પરમાત્માના આકારમાં આપણે સ્થિર થઈએ. તો આપણા જીવનની અંદર ઉતારવા જેવી વસ્તુ કઈ છે કે ભગવાન સ્વામિનારાયણના વચનામૃત, એના દ્વારા આપણામાં જ્ઞાન ગરીબી દ્રઢ કરવાની. અને સ્વામીએ આ જ્ઞાન ગરીબી કો અંગની 10 ચોપાઈ છે. એ 10 ચોપાઈને આપણે વાંચવાની, એનું મનન કરવાનું અને એનું અધ્યયન કરવાનું. અને એ જે મુક્તાનંદ સ્વામીએ જે જ્ઞાનથી ગરીબીના લક્ષણ કયા એ આપણા જીવનની અંદર જેટલા અંશે આવે એવો આપણે પ્રયત્ન કરવાનો. તો આપણે સ્વામિનારાયણ ભગવાનની સમીપમાં એ આપણને લઈ જનારું બને. આપણું ભજન જે છે, આપણી શ્રદ્ધા જે છે, આપણું જ્ઞાન જે છે, આપણું ધર્મ પાલન જે છે એ ભગવાનની નજીક ક્યારે જાય તો કે જ્યારે આ જ્ઞાનથી ગરીબી આવે અને પછી આપણા આત્માને વિશે ભગવાનનું અનુસંધાન કરીએ તો જ એ આપણને અંદરથી ભજન સુખ આપનારું થાય. એવી રીતના આજે જ્ઞાન ગરીબી કો અંગ એ સંપૂર્ણ થયો. સહજાનંદ સ્વામી મહારાજની